જય સ્વામિનારાયણ. ગીતાનો અભિપ્રાય એવો છે કે છેલ્લા શ્વાસ સુધી કર્મ કરવું. ઉપનિષદ કહે છે કે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી. સંસારમાંથી રિટાયર્ડ થવું પણ સેવા કામમાંથી રિટાયર્ડ ન થવું. ગીતામાં કર્મ છોડે તેને ભગવાન આળસુ કહે છે. નિંદ્રા અને આળસથી આવતા સુખને તામસ કહ્યું છે. મનુષ્યએ કર્મ શૂન્ય ક્યારેય ન થવું પણ અહમ શૂન્ય થવું. કોઈ પણ કાર્ય કરવું તે નિષ્કામ ભાવે કરવું, પણ તેમાં બંધન ન થવું જોઈએ. અને જો કાર્યમાં બંધન થાય તો જન્મ મરણનું કાર્ય કરાવે છે. આપણે કોઈ કાર્ય પોતાના જીવના કલ્યાણ અર્થે કરીએ તો નિષ્કામ કર્મ કહેવાય. શબ્દ એ બ્રહ્મ કહેવાય છે. વેદ શાસ્ત્ર કે મહાપુરુષના શબ્દ બ્રહ્મ કહેવાય છે. આ શબ્દ મોહને નિવારવાનું કામ કરે છે. સુખ દુઃખ આવે તો તેને સહન કરવું, કોઈના વાંક ન કાઢી સહન કરવું, તેને સાંખ્ય વિચાર કહેવાય. ઉદાર માણસો પૈસા આપી શકે પણ તેનો યશ ન મૂકી શકે, અને જો યશ મૂકી શકે તો જ ફળનો ત્યાગ કર્યો કહેવાય. આપણા હકનો ત્યાગ કરીને ફરજ બજાવીએ એને જ કર્મયોગ કહેવાય છે. કર્તૃત્વ ને ભોગતૃત્વ એ દેહાભિમાન સાથે જોડાયેલા છે. કોઈ વિષયની વાસના ન હોય તો ભોગતૃત્વ ન રહે તો એને કર્મ લાગે નહીં. ઉપનિષદમાં પણ કહ્યું છે કર્મ કરવું પણ ભોગતૃત્વની વાસના ન રાખવી. ફળનો અધિકાર નથી, પણ સારા કર્મના ફળનો ત્યાગ કરવાનો અધિકાર છે. સારા કર્મનું ફળ જ બીજાને આપી શકાય છે, પણ નબળા કર્મનું ફળ બીજાને આપી શકાતું નથી.